ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે છોકરાઓ વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં બેટરી અને વાત કરવાની છે આપણે ક્ષારણ વિશે. પહેલાં આપણે અત્યારે બેટરીથી સ્ટાર્ટ કરીએ છીએ છોકરાઓ. ચાલો, એની પહેલાં આપણે નાનકડી એવી વાત કરી દઈએ કે આજે બેટરી શબ્દની વાત કરવાની છે. તો આ બેટરીના એનોડ કેથોડના સમીકરણ અને પોટેન્શિયલના મૂલ્ય ખાસ કરીને પાકા કરવાના થશે. તો આપણે આ બેટરીનું વર્ગીકરણ કરીએ છોકરાઓ, તો કઈ રીતે દર્શાવી શકાય? તો આને આપણે ઓળખાવશું બેટરી તરીકે. બેટરીની જો વાત કરીએ છોકરાઓ, તો એને કહેવાનું છે પાવર, આને કહેવાનું છે છોકરાઓ સેલ, અને આને આપણે કહેવાનું છે છોકરાઓ વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષ. જો આવી રીતે આ આપણી છોકરાઓ બેટરીની વાત થઈ. હવે તો કે આનું આપણે વર્ગીકરણ કરવા જઈએ છોકરાઓ, તો 3 ભાગમાં વર્ગીકરણ થશે. કેટલા ભાગમાં છોકરાઓ વર્ગીકરણ આપણને જોવા મળવાનું છે? 3 ભાગની અંદર આનું વર્ગીકરણ આપણને જોવા મળશે. કઈ રીતે જરાક સમજીએ છોકરાઓ. ચાલો, તો આની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો પેલો જે ભાગ છે એને નામ આપશું આપણે પ્રાથમિક કોષ. અને આપણે પ્રાથમિક કોષ તરીકે દર્શાવશું. કઈ ફેર નથી પડતો ને જાજો? ઓકે. તો અહીંની જો આપણે વાત કરીએ તો પ્રાથમિક કોષનો મતલબ થશે પ્રાઇમરી સેલ. આવી રીતે બરાબર છે. આની જો આપણે વાત કરીએ તો આને આપણે કહીશું પ્રાઇમરી સેલ. આની જો વાત કરીએ છોકરાઓ, તો આને આપણે ઓળખવાનું છે દ્વિતીયક કોષ તરીકે, સેકન્ડરી સેલ. પણ આપણને ગુજરાતી નામ જ પૂછે છે. અને ત્રીજા નંબરે આવશે છોકરાઓ બળતણ કોષ. ત્રીજા નંબરે આપણે શેની વાત કરવાની છે છોકરાઓ? બળતણ કોષ વિશે વાત કરવાની છે. તો હવે આ ત્રણેયનો મતલબ શું થાય ને એ પહેલા જોઈએ કે પ્રાથમિક કોષનો છોકરાઓ મતલબ શું થાય. તો કે ભાઈ આ નોન ચાર્જેબલ છે. આ નોન ચાર્જેબલનો મતલબ શું થઈ ગયો છોકરાઓ? તો કે ભાઈ આનું ચાર્જિંગ થઈ શકતું નથી. આનું ચાર્જિંગ થઈ શકતું નથી. એક વખત મૃત પામે પછી આને નાખી દેવાનો છે. આ એક વખત કોષ બિચારો મરી જાય પછી આપણે 2 હાથ જોડીને શું કહેશું? ભગવાન એની આત્માને શાંતિ આપે. મૃત થયા બાદ બિન ઉપયોગી. જો છોકરાઓ, મૃત થયા બાદ આ હવે કેવો થઈ જશે? બિન ઉપયોગી થઈ જશે. પછી આનું કઈ કામ છે નહીં. પણ જો આ ભાઈબંધની વાત કરીએ છોકરાઓ, તો આ ચાર્જિંગ થઈ શકે છે. આ દ્વિતીયક કોષનો મતલબ જ થયો કે આનું ચાર્જિંગ થઈ શકે. હવે દરેક પ્રકારની જે બેટરી આવે છે છોકરાઓ, એ દરેકે દરેક બેટરીનું આપણે ચાર્જિંગ કરી શકીએ છીએ. આ એવા પ્રકારનું છે. તો હવે છોકરાઓ અહીંયા ચાર્જિંગ થવા પાછળનું કારણ શું છે? તો કે આપણે એનોડ અને કેથોડ જે છે એની પ્રક્રિયાને ઉલટાવી દેશું. અહીંયા એ વસ્તુ શક્ય નથી, એટલે આનું ચાર્જિંગ થઈ શકે છે. એટલે અહીંયા આપણે શું દર્શાવશું છોકરાઓ? તો કે મૃત થયા બાદ ચાર્જિંગ પ્રક્રિયા દ્વારા પુનઃ ઉપયોગી, એટલે આ ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવો ઘટક છે. કે એક વખત જે છે એ બેટરી ડાઉન થઈ ગઈ તો કંઈ વાંધો નહીં, ચાર્જિંગ કરી નાખો, ફરીથી આપણને ઉપયોગમાં આવશે. અને ત્રીજા નંબરે જે આવે છે એની જો આપણે વાત કરીએ તો એમાં આવશે હાઇડ્રોજન, એમાં આવશે છોકરાઓ મિથેન, એમાં આવશે મિથેનોલ. આ બધાનું છોકરાઓ દહન પ્રક્રિયા દ્વારા આપણને પોટેન્શિયલ આપે છે.
આમની જો વાત કરીએ તો આ દહન પ્રક્રિયા દ્વારા આપણને પોટેન્શિયલ આપે છે. દહન પ્રક્રિયાનો મતલબ એવું નથી કે આને આપણે હળગાવવાનું છે. આમની માત્ર ને માત્ર રાસાયણિક પ્રક્રિયા કરવાની છે. એટલે અહીંયા આની ખાસિયત એવી છે કે પ્રદૂષણ મુક્ત વિદ્યુત રાસાયણિક કોષ છે. કે જેવી રીતે આપણે કોલસાને બાળીએ, એમાંથી પાણી ગરમ કરીએ, એની વરાળ બનાવીએ, ટર્બાઇન ફેરવીએ અને પછી જે આપણને મળતું હતું ને એની બદલે આ પ્રદૂષણ મુક્ત હાઇડ્રોજન બળતણ કોષની વાત કરીએ તો પ્રદૂષણ મુક્ત આ વિદ્યુત રાસાયણિક કોષ થશે. તો આમ આપણે ટોટલ 5 ઉદાહરણ શીખવાના છે. કેટલા ઉદાહરણ શીખવાના છે છોકરાઓ? 5 ઉદાહરણ શીખવાના છે. ચાલો આનું છોકરાઓ ઉદાહરણ નંબર 1. પહેલા નંબરે કોણ આવશે? સૂકો કોષ, જેનું બીજું નામ શું છે? લેક્લાન્સે કોષ. છોકરાઓ આનું બીજું નામ છે લેક્લાન્સે કોષ. અને બીજા નંબરે આવશે છોકરાઓ મર્ક્યુરી કોષ. જો અહીંયા બીજા નંબરે કોણ આવશે? મર્ક્યુરી કોષ. આપણે આ 2 ઉદાહરણ શીખશું. અહીંની છોકરાઓ આપણે વાત કરીએ તો આમાં પહેલું ઉદાહરણ કોનું શીખવાનું છે? લેડ સંગ્રાહક કોષ. અહીંયા છોકરાઓ આપણે પહેલું ઉદાહરણ આનું શીખવાનું છે. જો અને બીજું ઉદાહરણ શીખવાનું છે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. ચાલો બીજું ઉદાહરણ કયું છે છોકરાઓ? નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. આવી રીતે. અને આમની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આમાં એક ઉદાહરણ શીખશું આપણે, જેનું નામ છે હાઇડ્રોજન બળતણ કોષ. અહીંયા આપણે કોની સાપેક્ષમાં શીખવાનું છે? હાઇડ્રોજન બળતણ કોષની સાપેક્ષમાં શીખવાનું છે. ચાલો તો હવે આ જેટલી પણ આપણે બેટરી સમજવાની છે છોકરાઓ, આ કઈ રીતે પૂછી શકાય? તો કે ભાઈ બન આપણને 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય કે ભાઈ તમે આમના એનોડ અને કેથોડના સમીકરણ દર્શાવો. અથવા તો આમાં હમણાં આપણે ઘણી બધી માહિતી લખાવશું, એ માહિતીમાંથી MCQ પૂછી શકાય કે એના ઉપયોગ ક્યાં થાય છે, એનો પોટેન્શિયલ કોણ છે, એનો એનોડ તરીકે કોણ વર્તે, કેથોડ તરીકે કોણ વર્તે અને અમુક પ્રકારનું રિમાર્ક શું છે. તો આ મેં એનું ઇન્ટ્રોડક્શન આપ્યું કે આપણી પાસે આટલા 3 પ્રકારના કોષ છે, એમાં 5 ઉદાહરણ આપણે સમજવાના છે. આ 5 ઉદાહરણમાંથી પ્રશ્ન કઈ રીતે પૂછાશે? 2 માર્ક્સમાં સમીકરણ આવશે એનોડ અને કેથોડના, અને બાકી બધી વસ્તુ MCQમાં આવશે. શેમાં આવશે? MCQની અંદર. રેડી? ચાલો હવે આ જુઓ છોકરાઓ, હવે આપણે આની જો વાત કરીએ તો આપણે પ્રાથમિક કોષ તરીકે પહેલું ઉદાહરણ લેવાનું છે. અહીંયા છોકરાઓ હવે આપણી પાસે શેની વાત કરવાની છે? તો કે પહેલા આપણે વાત કરશું પ્રાથમિક કોષ. હવે જો આપણે પ્રાથમિક કોષની વાત કરીએ છોકરાઓ તો પહેલું ઉદાહરણ આપણે કયું સમજવાનું છે? તો કે ભાઈ પહેલા નંબરે આપણે વાત કરવાની છે છોકરાઓ સૂકા કોષની. આજે આપણે વાત કરીએ છીએ સૂકો કોષ, એનું વૈજ્ઞાનિકના નામ ઉપરથી નામ છે લેક્લાન્સે કોષ. ચલો શેના તરીકે ઓળખશું આપણે? લેક્લાન્સે સેલ તરીકે આપણે એને ઓળખવાનું થશે. અથવા આપણે આને કહેવાનું છે પેન્સિલ પાવર. શેના તરીકે ઓળખશું છોકરાઓ? પેન્સિલ પાવર તરીકે આપણે ઓળખશું. એનું બંધારણ આ પ્રકારનું હોય છે છોકરાઓ. આની જો આપણે વાત કરીએ તો આનું બંધારણ આ પ્રકારનું હોય છે. આની અંદરની બાજુએ એક આપણને આ મચ્છરના જે લિક્વિડમાં આવતું હોય ને છોકરાઓ, એ પ્રકારનો કાર્બનનો સળિયો હશે. એ કાર્બનનો સળિયો છે એ કેથોડ તરીકે વર્તે છે, પણ આપણે અહીંયા સ્પેસિફાઈ કરવું પડશે કે સ્ટીલ, ગ્રેફાઇટ અને પ્લેટિનમ આ 3 જણા, એટલે અહીંયા આ શેના તરીકે ઓળખાશે? ગ્રેફાઇટ તરીકે. અને આ 3 છોકરાઓ નિષ્ક્રિય
વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે. એટલે પોતે પ્રક્રિયામાં ભાગ લેવાના નથી, માત્ર પ્રક્રિયા થવા માટે સપાટી પૂરી પાડશે. અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા એનોડ તરીકે આપણને ઝિંક જોવા મળશે અને અહીંયા છોકરાઓ આપણને MnO2 નો પાવડર આપેલો હશે. આ છોકરાઓ આપણું કેથોડ છે. કોણ છે છોકરાઓ? આ આપણું કેથોડ છે. રેડી? પછી આપણને બીજા કેટલા પ્રકારના પ્રશ્નો હવે આમાંથી પૂછી શકાય, તો એનું આપણે અહીંયા લિસ્ટ બનાવીએ કે આની અંદર એનોડ તરીકે કોણ વર્તે છે, આમની અંદર છોકરાઓ કેથોડ તરીકે કોણ વર્તે છે, આમની અંદર દ્રાવણ તરીકે શું ભરવામાં આવે છે. હવે આમની પ્રક્રિયા થશે, તો પ્રક્રિયા દરમિયાન એનોડ ઉપરનું સમીકરણ શું હશે? આની અંદર છોકરાઓ કેથોડ ઉપરનું સમીકરણ શું હશે? ચાલો, આની અંદર છોકરાઓ પોટેન્શિયલ કેટલા ઉત્પન્ન થશે એની ચર્ચા કરશું આપણે છોકરાઓ. આની અંદર છોકરાઓ આપણે યાદ રાખવા જેવી વસ્તુ કઈ હશે, આનો રિમાર્ક શું હશે એની વાત કરશું. તો આ બે જે રહ્યા લીલા કલરના, એ આપણને 2 માર્ક્સની અંદર સમીકરણ તરીકે પૂછાય. બાકી આપણે જે દરેક વસ્તુ દર્શાવીએ છીએ આ બધી વસ્તુ આપણને MCQમાં પૂછાય. શેમાં પૂછાય? MCQમાં પૂછાય. તો હવે સાંભળો છોકરાઓ, દરેક વસ્તુને આપણે ડિટેલમાં દર્શાવવી પડશે. ચાલો, તો પહેલા આમાં એનોડ તરીકે કોણ વપરાય છે છોકરાઓ? તો આપણે કહેવું પડશે ઝિંક ધાતુનું તળિયું. એટલે અહીંયા ઝિંક સોલિડ શેના તરીકે હશે? એનોડ તરીકે હશે. કેથોડ તરીકે કોણ હશે છોકરાઓ? MnO2 વત્તા ચારકોલ. છોકરાઓ, ચારકોલનો બીજો મતલબ શું થશે? દળેલો કોલસો. આનો મતલબ શું થશે? દળેલો કોલસો. એને આપણે કાર્બન બ્લેક નામ આપેલું છે. શું નામ આપેલું છે? કાર્બન બ્લેક. અને વત્તા ગ્રેફાઇટનો સળિયો. તો એ જે ગ્રેફાઇટનો સળિયો છે એ શેના તરીકેનું કામ કરશે છોકરાઓ? તો એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનું કામ કરશે. ચાલો, દ્રાવણની છોકરાઓ આપણે વાત કરીએ તો આમાં દ્રાવણમાં શું લેવામાં આવશે? તો કે આની અંદર દ્રાવણની અંદર એમોનિયમ ક્લોરાઇડ વત્તા ઝિંક ક્લોરાઇડની ભીની લુગદી લેવામાં આવશે છોકરાઓ. અહીંયા આપણે શું વાપરવાનું છે શબ્દ? ભીની લુગદી. લુગદીનો મતલબ થાય છે પેસ્ટ. એ પેસ્ટ સ્વરૂપમાં છોકરાઓ આપણે લુગદી લેવાની છે. અને એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડ લેવા પાછળના 2 કારણ છે. પહેલું કારણ, સમાન આયન અસર. જ્યારે પણ કોઈ આયન છૂટો પડે ને તો એનો સમાન આયન નિપજમાં અથવા તો દ્રાવણમાં તૈયાર હોવો જોઈએ. એટલે સેટેલિયરના નિયમ પ્રમાણે એ આડ અસર ન દેખાડે. અને બીજું કે ઇલેક્ટ્રોનને વહેવા માટે માધ્યમ આપવું પડે. એ સૂકા માધ્યમમાંથી પસાર ન થઈ શકે, એટલે એને પેસ્ટ સ્વરૂપ એટલે કે માધ્યમ આપવું પડશે. એ ગ્રેફાઇટ થ્રુ નીચે પહોંચશે. ચાલો, હવે છોકરા હું અહીંયા એનોડની વાત કરું તો એનોડ ઉપર આપણને કઈ રીતે પ્રક્રિયા થતી જોવા મળશે? તો કે ભાઈ ઝિંક ધાતુનો જે સળિયો છે એનું ઓક્સિડેશન થાય, એટલે અહીંયા ઝિંક +2 aqueous તરીકે છૂટવું પડે. અને વત્તા કેટલા હોય છોકરાઓ? 2 ઇલેક્ટ્રોન. વત્તા કેટલા હોય? 2 ઇલેક્ટ્રોન. કેથોડની વાત કરીએ તો કેથોડ ઉપર MnO2 નો પાવડર અને NH4+ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે. એટલે અહીંયા પ્રક્રિયા કઈ થઈ છોકરાઓ? જરાક જોવો જોઈએ. તો કે ઝિંક 0 હતું એમાંથી +2 બન્યું. એટલે અહીંયા પ્રક્રિયા દરમિયાન ઝિંકનો શું થયો? ઓક્સિડેશન. અહીંયા MnO2 ની છોકરાઓ આપણે વાત કરીએ ને તો MnO2માં Mnની ઓક્સિડેશન અવસ્થા છે +4, બરાબર છે, અને પ્રેક્ષક આયન તરીકે દર્શાવશું. હવે તો કે અહીંયા છોકરાઓ આપણને જોવા મળશે MnO
OH આ મેંગેનીઝ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ આપણને મળશે અને પ્રક્રિયા દરમિયાન એમોનિયા છૂટા પડશે. જો આવી રીતે. તો અહીંયા છોકરાઓ આપણે વાત કરીએ તો +4નું રૂપાંતર +3માં થાય છે. એટલે આ પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે દર્શાવશું. શેના તરીકે દર્શાવશું? રિડક્શન પ્રક્રિયા તરીકે. ચાલો હવે છોકરાઓ આપણે પોટેન્શિયલની વાત કરીએ તો આમાંથી કેટલા વોલ્ટેજ ઉત્પન્ન થાય છે? તો આમાંથી છોકરાઓ 1.5 વોલ્ટ ઉત્પન્ન થશે. કેટલા ઉત્પન્ન થશે? 1.5. રિમાર્ક્સ બે રીતે લખશું આપણે. પહેલું રિમાર્ક છોકરાઓ શું છે? તો કે ભાઈ ભીની લુગદી આવેલી છે. હોવા છતાં તેને સૂકો કોષ કહે છે. આમાં ભીની લુગદી હોવા છતાં આપણે નામ શું આપવાનું છોકરાઓ? સૂકો કોષ નામ આપવાનું છે. બીજું આપણે છોકરાઓ એવું સમજાવવાનું છે તમને કે અહીંયા પ્રક્રિયાની જો વાત કરીએ ને તો એને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા કહેવાય. મતલબ કે તમે જ્યારે એક વખત બેટરી બનાવી નાખી એટલે બેટરી ફૂલ ચાર્જ હતી. હવે જેમ જેમ તમે એનો ઉપયોગ કરશો એટલે એ ડિસ્ચાર્જ થશે. તો આજે મેં એ સમીકરણ લખ્યા ને એ સમીકરણ કયા કહેવાય? ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાના કહેવાય. એ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થશે તો આપણને પોટેન્શિયલ મળશે, નકર પોટેન્શિયલ મળશે નહીં. તો ડિસ્ચાર્જિંગ પ્રક્રિયામાં શું થાય છે છોકરાઓ? તો કે Mn+4નું રૂપાંતરણ Mn+3માં થાય છે. પણ આનું આપણે છોકરાઓ ચાર્જિંગ દ્વારા એટલે કે ચાર્જિંગ પ્રક્રિયા હું છોકરાઓ કરવા જાઉં તો અહીંયા Mn+3 માંથી Mn+4માં રૂપાંતરણ શક્ય નથી. આ ચાર્જિંગ પ્રક્રિયા છોકરાઓ આની શક્ય નથી. એટલા માટે આ કેવો છે છોકરાઓ? પ્રાથમિક કોષ. હવે તો કે ત્રીજું આપણે છોકરાવાનું રિમાર્ક્સમાં શું યાદ રાખવાનું છે? તો કે આ જે ઝીંક +2 છૂટો પડ્યો ને એ એમોનિયા લિગેન્ડ સાથે જોડાશે. છોકરાઓ આ ચેપ્ટર નંબર 5માં આવશે. ક્યાં આવશે છોકરાઓ? ચેપ્ટર નંબર 5માં આપણે ભણાવશું કે આ ઝીંક અને એમોનિયાથી એક સંકીર્ણ સંયોજન બનશે. અને એ સંકીર્ણ સંયોજનનું જે નામ હોય ને એ આપણને ત્યારે આવશે. અત્યારે માત્ર ને માત્ર હું યાદ રાખીશ કે આ જે બન્યું છોકરાઓ આને સંકીર્ણ સંયોજન કહેવાય. શું કહેવાય? સંકીર્ણ સંયોજન. એ આપણે ચેપ્ટર નંબર 5માં ભણાવવાનું છે. ક્યારે ભણાવવાનું છે? ચેપ્ટર નંબર 5માં સંકીર્ણ સંયોજન. રેડી? અને છેલ્લો મુદ્દો છોકરાઓ, આ પ્રક્રિયા આપણે આખી પૂરી તો કરી, પણ આમનો ઉપયોગ ક્યાં થાય છે? આવા પ્રકારનો સેલ આપણે છોકરાઓ ક્યાં લગાડીએ છીએ? પેલું દિવાલ ઘડિયાળમાં, બીજું ટ્રાન્ઝિસ્ટરમાં. ટ્રાન્ઝિસ્ટર શબ્દ છોકરાઓ સરસ છે પણ એને રેડિયો કહેવાય. શું કહેવાય છોકરાઓ? રેડિયો. આ છોકરાઓ ટોર્ચમાં ઉપયોગ કરીએ છીએ, આ રિમોટમાં ઉપયોગ કરીએ છીએ. રિમોટ પછી દરેક પ્રકારના એની અંદર આપણે જે પાવર વાપરીએ છીએ ને એ આ પ્રકારનો હોય છે. બરાબર છે? ડ્યુરાસેલનો આપણે પાવર લઈ આવીએ, પૂરો થાય એટલે આપણે નાખી દઈશું. બરાબર? પછી દુકાનેથી બીજો લાવવાનો. તો આ વસ્તુ છોકરાઓ પ્રાથમિક કોષ કહેવાય. કેવો કહેવાય? પ્રાથમિક કોષ કહેવાય. આવડશે? ચાલો છોકરાઓ, હવે આ જો આના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો પ્રાથમિક કોષનું બીજું ઉદાહરણ છે. વાતું નહીં છોકરાઓ. પ્રાથમિક કોષનું બીજું ઉદાહરણ છે મર્ક્યુરી કોષ. છોકરાઓ આપણે મર્ક્યુરી કોષની વાત કરીએ તો આનું બીજું નામ છે બટન સેલ. અને શેના તરીકે ઓળખવાનું છોકરાઓ? બટન સેલ તરીકે ઓળખવાનું છે.
હવે આની જો આપણે છોકરાઓ વાત કરીએ તો આની પહેલા ખાસિયત શું છે એ જોઈ લઈએ કે અહીંયા છોકરાઓ એનોડ કેપનો મતલબ થશે એનો ઉપરનો ભાગ, અને અહીંયા જે એનોડ તરીકે આપણે લેવાનું છે છોકરાઓ, એ એનોડ તરીકે આપણે ઝિંક લેવાનું છે. શું લેવાનું છે? ઝિંક. પણ આ ઝિંકની ઉપર મર્ક્યુરીનું છોકરાઓ કોટિંગ કરેલું હોય એને સનરસ અથવા એમાલ્ગમ બોલાય. શું બોલાય છોકરાઓ? સનરસ અથવા તો એમાલ્ગમ તરીકે ઓળખાવી શકાય. હવે આપણે કેથોડની વાત કરીએ છોકરાઓ, તો કેથોડ તરીકે આપણો મર્ક્યુરી આવશે. કોણ આવશે છોકરાઓ? મર્ક્યુરી. HgO અને કાર્બનનું મિશ્રણ આપણે લેવાનું છે. અને આ જે શબ્દ વાપરો છે ને અલગકારક, એનો મતલબ થાય સેપરેટર. બે ઘટકોને નોખું રાખવા માટે જે વચ્ચે આપણે પડ લગાવીએ છીએ કે નહીં, એ સેપરેશન માટેના પડને શુદ્ધ ગુજરાતીમાં કહેવાય અલગકારક. રેડી? અને ગાસ્કેટનો મતલબ થશે જે આપણે આખો બટન સેલ જોઈએ છીએ એનું ગાસ્કેટ કહેવાય. તો હવે અહીંયા છોકરાઓ આપણે ફરીથી વાત કરીએ તો કેટલી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે, તો કે એનોડ તરીકે કોણ આવશે, કેથોડ તરીકે કોણ આવશે, દ્રાવણ તરીકે કોણ આવશે. મેઇન છે છોકરાઓ અહીંયા એનોડનું સમીકરણ. આપણે આવા ઝીણા ઝીણા શબ્દો ઉપર ખાસ ધ્યાન રાખશું. અહીંયા છોકરાઓ આવશે કેથોડનું સમીકરણ, અને અહીંયા છોકરાઓ એક્સ્ટ્રા આવશે કુલ પ્રક્રિયા સમીકરણ. આવી રીતે ત્યાર પછી આપણે છોકરાઓ વાત કરીએ છીએ આના દ્વારા પોટેન્શિયલ કેટલો ઉપયોગ ઉત્પન્ન થશે અને આનું રિમાર્ક શું હશે. છોકરાઓ આટલી વસ્તુ ઉપર આપણે ધીરે ધીરે ધ્યાન રાખશું. તો અહીંયા આપણે છોકરાઓ વસ્તુ તો તમને સમજાય કે હું એનોડ તરીકે કોને લેવાનો છું, તો કે એનોડ તરીકે આમ તો ઝિંક છે, પણ મર્ક્યુરીનું જે કોટિંગ હોય ને છોકરાઓ એની ઉપર, એને બોલવામાં આવે છે છોકરાઓ સનરસ અથવા એમાલ્ગમ મિશ્રણ. એટલે ખરેખર પ્રક્રિયા ઝિંક કરશે. કેથોડની વાત કરીએ તો મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનની ડસ્ટ જેને કહેવાય અથવા કાર્બનનો ભૂકો જેને કહેવાય એ આપણે કેથોડ તરીકે લેશું. દ્રાવણની વાત કરવામાં આવે છોકરાઓ તો ઝિંક ઓક્સાઇડ વત્તા KOH ની લુગદી લેવામાં આવશે. એટલે કહેવાનો મતલબ એવો થયો આ બેઝિક માધ્યમમાં કાર્ય કરે છે. જો ભાઈ શેમાં કાર્ય કરે છે? બેઝિક માધ્યમમાં કાર્ય કરે છે. ક્યારેક આપણને MCQમાં આ વસ્તુ પણ પૂછી શકાય. એટલે અહીંયા ધ્યાન રાખશું કે આ બેઝિક માધ્યમમાં કામ કરે છે. અહીંયા આપણને KOH બેઝ તરીકે આપેલું છે. હવે તો કે હવે જો સમીકરણ છોકરાઓ થોડાક અગત્યના છે. અહીંયા હવે હું ઝિંક ઘટક જે છે ને લઉં છું, મર્ક્યુરીને હવે હું દર્શાવતો નથી, કેમ કે પ્રક્રિયા કરનાર કોણ? ઝિંક. ધીરે ધીરે પ્રક્રિયા થાય એટલે એમાલ્ગમનું મિશ્રણ બનાવાય. એટલે એક હામટો પાવર પતી ન જાય. પાવરને વાપરવા માટે જે લાંબો સમય આવે છે એ લાંબો સમય માટે થઈને અહીંયા મર્ક્યુરીની કોટિંગ કરેલું હોય, જેથી પ્રક્રિયા ધીમી પડી જાય, ધીરે ધીરે પોટેન્શિયલ ચાલુ રહે. તો સ્વાભાવિક છે છોકરાઓ, ઝિંકમાંથી આપણે બનાવશું ઝિંક ઓક્સાઇડ. અને હવે ઝિંક ઓક્સિડેશન પ્રક્રિયા આપે એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. જો આ 2 ઇલેક્ટ્રોનને છોકરાઓ સંતુલન કરવા માટે થઈને આ બાજુ આપણે માધ્યમ તરીકે 2OH- ઉમેરશું. આ ક્યાંથી આવ્યા હશે? 2OH- KOH માંથી. અને હવે છોકરાઓ અહીંયા હાઇડ્રોજન છે, નિપજમાં હાઇડ્રોજન નથી, એટલે એનું સંતુલન કરવા માટે આપણે H2O દર્શાવશું. હમણાં બધી વસ્તુ ઉડી જશે. અહીંયા જુઓ છોકરાઓ, કેથોડ તરીકે શું લીધેલું છે આપણે? HgO. કેથોડનું કામ છે 2 ઇલેક્ટ્રોન સ્વીકારવાનું. જ્યારે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે છોકરાઓ
એટલે એનું રૂપાંતર થઈ જશે મર્ક્યુરીમાં. આ બે ઇલેક્ટ્રોનનું સંતુલન કરવા માટે હું આ બાજુએ શું ઉમેરીશ? 2OH માઇનસ. ક્યાંથી આવ્યા હશે? KOH માંથી. હવે આ બાજુએ હાઇડ્રોજન છે, આ બાજુએ હાઇડ્રોજન નથી, એટલે હાઇડ્રોજનનું સંતુલન કરવા કોને બોલાવશો? H2O ને. તો ખરેખર થતી પ્રક્રિયા કઈ? એકચ્યુઅલમાં જે પ્રક્રિયા થાય એ કઈ? ઇલેક્ટ્રોનનો ઉલાર્યો, H2O નો ઉલાર્યો, 2OH માઇનસ નો ઉલાર્યો. જો બધું વયું ગયું. તો જે કુલ પ્રક્રિયા થઈ છોકરા આવી કઈ? તો કે ભાઈ ઝિંક વત્તા HgO gives ઝિંક ઓક્સાઇડ વત્તા Hg. ઓક્સિજનની અદલા બદલી કરી. ખાલી શું કર્યું છોકરાઓ? ઓક્સિજનની અદલા બદલી કરી. જો આવી રીતે આવડશે, ખ્યાલ આવશે. આના દ્વારા કેટલા પોટેન્શિયલ ઉત્પન્ન કરવામાં આવશે છોકરાઓ? તો કે આના દ્વારા 1.23 વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. બહુ જ ઓછા, સોરી 1.35 વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. કેટલા ઉત્પન્ન થાય છે છોકરાઓ? 1.35 વોલ્ટેજ. બહુ જ ઓછા. એટલા માટે રિમાર્ક્સમાં આપણે લખશું નિમ્ન પોટેન્શિયલ, ખૂબ જ ઓછો પોટેન્શિયલ અહીંયા જોવા મળે છે. એટલે એવા પ્રકારના ઉપકરણમાં વપરાય. તો હવે આપણે છોકરાઓના ઉપયોગની વાત કરીએ તો તમે સમજો કે આના દ્વારા આપણે છોકરાઓ કયા કયા ઘટકો વાપરી શકાય. તો કે પહેલો શબ્દ આવશે કાંડા ઘડિયાળ. કેલ્ક્યુલેટર, બરાબર. શેમાં વપરાય છોકરાઓ? આ કેલ્ક્યુલેટરમાં વપરાય છે. જો શેમાં વપરાય છે? અને સાંભળવાના મશીનમાં. જે લોકો કાનમાં ઓછું સાંભળતા હોય એના કાનની અંદર આપણે નાનકડું એવું ડિવાઇસ જોયેલું હોય, એની અંદર આવા પ્રકારના બટન સેલનો ઉપયોગ કરવામાં આવે છે. રેડી? બાકી આપણે ઘણી બધી જગ્યાએ હવે આ બટન સેલને જોયેલો છે, પણ મેઇન ઉપયોગો આના આટલા છે. રેડી? મેઇન ઉપયોગો આના આટલા. ચાલો હવે આ જુઓ છોકરાઓ, આના પછીની વાત કરીએ તો હવે વાત કરવાની છે આપણે દ્વિતીયક કોષ વિશે. અને એમાં છોકરાઓ પહેલું ઉદાહરણ આપણે શીખવાનું છે લેડ સંગ્રાહક કોષ. છોકરાઓ આની અંદર આપણે શેની વાત કરવાની છે? લેડ સંગ્રાહક કોષની વાત કરશું. આ દ્વિતીય કોષ છે એનો મતલબ એવો થાય કે આનું આપણે ચાર્જિંગ કરી શકીએ. આનું આપણે શું કરીએ કે ચાર્જિંગ કરી શકીએ. તો હવે પહેલા આની રચના સમજશું કે અહીંયા છોકરાઓ તમે જોશો તો અહીંયા આપણને એનોડ તરીકે જે આપેલું છે એ એનોડ તરીકે પીબીની પ્લેટ આપેલી હશે. આજે આપણને છોકરાઓ જે એનોડ તરીકે આપેલી છે એ પીબીની પ્લેટ, અને અહીંયા છોકરાઓ આપણને જે કેથોડ આપેલું છે એ કેથોડ હકીકતમાં પ્લેટ તો કોની હશે? પીબીની, પણ એના ઉપર PbO2 નું કોટિંગ કરેલું હશે. કોટિંગ શબ્દને છોકરાઓ શું કહેવામાં આવે છે? એના ઉપર એનું અસ્તર લગાવેલું હશે. માધ્યમ તરીકે છોકરાઓ આપી દીધું છે 38% સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ. રેડી? ચાલો હવે અહીંયા આપણે આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે કે અહીંયા એનોડ કોણ છે, અહીંયા કેથોડ કોણ આવશે, અહીંયા દ્રાવણમાં કોણ હશે. આની અંદર છોકરાઓ આપણે વાત કરવાની છે એનોડનું સમીકરણ. આની અંદર છોકરાઓ આપણે વાત કરવાની છે કેથોડનું સમીકરણ.
અને અહીંયા છોકરાઓ આવશે કુલ પ્રક્રિયા. જો વિબંધ અહીંયા શું આવશે? કુલ પ્રક્રિયા. હવે તો કે હવે છોકરાઓ એક વધારાની વાત કરવાની છે કે આજે આપણે પ્રક્રિયા લખશું ને તો આ સમીકરણને બોલવામાં આવશે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા. શું બોલવામાં આવશે? ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા. તો આનું છોકરાઓ આપણે ખાસ કરીને રિમાર્ક્સ લખવાનું છે. શું લખવાનું છે? રિમાર્ક્સ. અને રિમાર્ક્સમાં આપણે ઉલ્લેખ કરવાનો છે કે ચાર્જિંગ પ્રક્રિયા થાય તો કઈ રીતે થાય. જો ચાર્જિંગ પ્રક્રિયા થાય તો કઈ રીતે થાય. અને બીજા નંબરે આવશે છોકરાઓ આના દ્વારા કેટલા પોટેન્શિયલ ઉત્પન્ન થાય એની પણ આપણે ચર્ચા કરશું. તો હવે પેલું જે આપણને આવડે છે એ કામ કરીએ કે અહીંયા એનોડ તરીકે શું લેવાનું છે છોકરાઓ? તો કે ભાઈ પીબી ની સ્પોન્જ. છોકરાઓ સ્પોન્જનો મતલબ થાય વાદળી. બાયોલોજી વાળાને ખબર હશે છોકરાઓ કે જે છિદ્રાળુ ઘટક હોય ને, છિદ્રાળુ ઘટક, એવી છિદ્રાળુ ઘટકને વાદળી તરીકે ઓળખાય. સ્પોન્જ જેવી એકદમ નરમ નરમ પીબીની પ્લેટ લેવાની છે. કેથોડની વાત કરીએ છોકરાઓ, PbO2 નું અસ્તર લગાવેલી. છોકરાઓ PbO2 નું અસ્તર લગાવેલી પીબીની પ્લેટ લેવાનું આપણે આ છે. જો પણ ખાસ યાદ રાખશું, જ્યારે એનોડ અને કેથોડ પૂછે ને ત્યારે તમારે ડાયા થઈને બોલવાનું તો આ જ છે કે એનોડ એટલે પીબી અને કેથોડ એટલે PbO2. કેમ કે જે પ્રક્રિયા આપનાર ઘટક છે એ તો કોણ છે? તો કે એ તો PbO2 ને પીબી છે. તો જે પ્રક્રિયા આપે છે એ આપણા એનોડ અને કેથોડ. અને દ્રાવણમાં છોકરાઓ અહીંયા આપણને કહેવામાં આવ્યું છે 38% સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ. અહીંયા છોકરાઓ કહેવામાં આવ્યું છે 38% સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ. તો મારે કાઉન્ટ્સમાં શું લખવું પડશે જરાક બોલો જોઈ. વેરી ગુડ. એસિડિક માધ્યમ. જો આ આખી પ્રક્રિયા શેમાં થાય છે? એસિડિક માધ્યમમાં થાય છે. 38% સલ્ફ્યુરિક એસિડ લેવામાં આવશે. સમીકરણ અગત્યના છે. આના સમીકરણ છોકરાઓ પૂછેબલ વસ્તુ છે. કેવા છે? પૂછેબલ વસ્તુ છે. આના સમીકરણ પરીક્ષામાં પૂછાય. હવે કઈ રીતે? તો કે ભાઈ અહીંયા ધ્યાન રાખો, આપણે એનોડની વાત કરીએ તો પીબીનું રૂપાંતરણ શેમાં થાય છે છોકરાઓ? Pb+2 વત્તા 2 ઇલેક્ટ્રોનમાં. પણ અહીંયા જે સલ્ફ્યુરિક એસિડ માધ્યમ તરીકે આવશે ને એ તરત શું કરશે છોકરાઓ? તો કે એ તરત જ આજે આપણે Pb+2 લીધેલું છે ને એનું રૂપાંતરણ કરી નાખશે PbSO4માં. એટલે સ્વાભાવિક રીતે છોકરાઓ આપણે આ SO4 છે એને માધ્યમ તરીકે લેવું પડશે. જો એટલે વીજભારનું પણ સંતુલન થઈ ગયું, સમીકરણનું પણ સંતુલન થયું. કેથોડની વાત કરવામાં આવે તો PbO2 છોકરાઓ આ 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે. એટલે આ +4 માંથી ભાઈબંધ રૂપાંતર શેમાં થશે? તો કે ભાઈ એનું રૂપાંતરણ પાછું +2 માં જ થશે. પણ કયા સ્વરૂપે? PbSO4 સ્વરૂપે. પણ કયા સ્વરૂપે? PbSO4. તો અહીંયા ફરીથી SO4 શેના તરીકે આવશે? માધ્યમ. હવે આ બંનેના છોકરાઓ ઋણ વીજભારને તટસ્થ કરવા માટે સલ્ફ્યુરિક એસિડમાંથી કોને બોલાવવા પડશે આપણે? તો કે 4H+ ને. કોને બોલાવવા પડશે? 4H+ ને. હવે તો કે આ H+ ના કારણે અહીંયા છોકરાઓ પાણી બન્યા રાખશે. તો હવે આપણે જ્યારે વિદ્યુત વિભાજન પ્રક્રિયા શીખવાડતા હતા ને ત્યારે એવું કહેતા હતા કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એમ સલ્ફ્યુરિક એસિડમાંથી પાણી બનવાની શરૂઆત થશે.
એટલે સલ્ફ્યુરિક એસિડમાં પાણીનું પ્રમાણ વધે તો આજે 38% સાંદ્રતા લખી છે ને છોકરાઓ, એ 38% સાંદ્રતા ધીરે 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 ઘટશે અને એક સમય એવો આવશે કે આપણે સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ બદલવું પડશે. એટલે ઘણી વખત આવી ચાર્જિંગ વાળી પ્રક્રિયા હોય અને વોલ્ટેજ ઓછા થઈ ગયા હોય, લાઇટ ડીમ પડવા માંડી હોય, એટલે એવું કે હવે આનું પાણી બદલવું પડશે. એટલે તમારે શું બદલવાનું? 38% H2SO4 ફરીથી ભરી દેવાનું છે. રેડી? અને કારણ શું છે? એમાંથી ધીમે ધીમે શું બને છે? પાણી બને છે. એના કારણે સાંદ્રતા ઘટે. તો હવે છોકરાઓ અહીંયા જો કુલ પ્રક્રિયા કેવી થઈ, અહીંની જો આપણે વાત કરીએ તો કુલ પ્રક્રિયા કેવી થઈ જો, તો કે 2 ઇલેક્ટ્રોન કેન્સલ. તો હવે છોકરાઓ અહીંયા જો એક બાજુએ કોણ જોવા મળશે? પીબી. એક બાજુએ શું જોવા મળશે? PbO2. 2 SO4 અને 4 H+ એ ભેગા થઈને શું બનાવશે? 2 H2SO4. આવી રીતે. હવે અહીંયા છોકરાઓ બે અણુ આપણને શું મળવાના છે? PbSO4 વત્તા 2H2O અને વત્તા શું મળશે છોકરાઓ? 2H2O. આવી રીતે. ક્લિયર? હવે સાંભળજો, જે તમારે અહીંયા ખાસ યાદ રાખવાના શબ્દ છે ને, આ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયામાં શું થાય છે? ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાની હું વાત કરું તો ભાઈબંધ, પીબીનું રૂપાંતરણ શેમાં થયું? PbSO4 માં. કઈ જગ્યાએ? એનોડ ઉપર. અને છોકરાઓ PbO2 નું રૂપાંતરણ શેમાં થયું? તો કે PbSO4 માં, કેથોડ ઉપર. હવે જો મારે આનું ચાર્જિંગ કરવું હોય તો આ પ્રક્રિયાને શું કરવી પડે? ઉલટાવી પડે. સાંભળજો, જે મારે તમને શીખડાવવું છે ને એ આ વસ્તુ છે કે હવે છોકરા હું આનું ચાર્જિંગ કરવા જાઉં તો શું કરવાનો છું? 2 અણુ અહીંયા આપણે લખશું. ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન PbSO4 નું રૂપાંતરણ શેમાં થશે? Pb વત્તા PbO2 માં. એક જ ઘટકનું રિડક્શન થશે, એક જ ઘટકનું ઓક્સિડેશન થશે. કઈ પ્રક્રિયા કહેવાય? વિસમીકરણની પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? વિસમીકરણ. જો ચાર્જિંગ દરમિયાન ઊંધું થઈ જાય તો અહીંયા PbSO4 નું રૂપાંતરણ ક્યાં થાય? PB માં. પણ ક્યાં? એનોડ ઉપર. અને PbSO4 નું ફરીથી રૂપાંતર થશે PbO2 માં. પણ ક્યાં? કેથોડ ઉપર. પાછો મૂળ જગ્યાએ આવી જશે. પાછો મૂળ જગ્યાએ આવી જશે, પણ આવી રીતે. આ વસ્તુ જે મેં અહીંયા લખી છે છોકરાઓ, આ બહુ જ અગત્યની છે. રેડી? હવે તો કે હજુ પણ એક સરસ મજાની વાત યાદ રાખવાની છે છોકરાઓનો. પોટેન્શિયલ કેટલો છે? તો કે ભાઈ એક યુનિટ દીઠ 2 વોલ્ટેજ મળશે. એક યુનિટનો મતલબ શું થયો? સમજાવો. માની લો કે તમારી પાસે બેટરીનું ખોખું છે, એમાં H2SO4 ભરેલું છે અને હવે તમે અહીંયા એનોડ અને કેથોડની એક જોડ લેશો ને તો 2 વોલ્ટેજ મળશે. આનો મતલબ શું થયો છોકરાઓ? એક જોડ લેવામાં આવે તો 2 વોલ્ટેજ ઉત્પન્ન કરે. હવે તમે જોડ 2 બનાવો તો વોલ્ટેજ 4 થાય, જોડ 3 બનાવો તો વોલ્ટેજ 6 થાય. એમ ધીમે ધીમે કરતાં વોલ્ટેજ વધારી શકાય છે અને આનો જ ઉપયોગ કરવામાં આવે છે. આનો જ ઉપયોગ કરવામાં આવે છે કે એક્ટિવાની બેટરી હોય એ નાની હોય, ગાડીની બેટરી એના કરતાં મોટી હોય, ટ્રેક્ટરની બેટરી એના કરતાં મોટી હોય, જીસીબીની બેટરી એના કરતાં મોટી હોય. કાર્યક્રમ એક જ છે, પ્લેટની સંખ્યા વધારવામાં આવે. શું કરવામાં આવશે છોકરાઓ? પ્લેટની સંખ્યા વધારવામાં આવે. તો આનો ઉપયોગ ક્યાં થાય છોકરાઓ? તો કે પહેલો જ ઉપયોગ થાય ઓટોમોબાઈલમાં. અને બીજો ઉપયોગ ક્યાં થાય છોકરાઓ? ઘરે, ઓફિસમાં,
ઇન્વર્ટર બેટરી તરીકે પાઉંભાજીની લારી ઉપર. તો અહીંયા આપણને આટલી વસ્તુ જોવા મળે એને ઇન્વર્ટર બેટરી કહેવાય છોકરાઓ. શું કહેવાય? ઇન્વર્ટર બેટરી. રેડી? ચાલો. તો હવે આ વસ્તુ જે આપણે સમજાવી ને છોકરાઓ, આ વસ્તુને છોકરાઓ કહેવાનું છે દ્વિતીય કોષનું પહેલું ઉદાહરણ. હવે હું તમને આ દ્વિતીય કોષનું બીજું ઉદાહરણ જે છે એ સમજાવું. એને કહેવાનું છે નિકલ કેડમિયમ કોષ. આને શું કહેવાનું છે છોકરાઓ? નિકલ કેડમિયમ કોષ. આ વૈજ્ઞાનિકો માટેનો કોષ છે. કોના માટે છોકરાઓ? વૈજ્ઞાનિકો માટે. આનો બધો કાર્યક્રમ કોના જેવો હશે? લેડ સંગ્રાહક જેવો. પણ આ વૈજ્ઞાનિકો માટે એટલા માટે લખ્યો કે આપણને મોંઘો પડે. આ આપણે વાપરવા જઈએ તો આપણને શું થાય છોકરાઓ? મોંઘો પડે. એટલે અહીંયા આપણને કવિએ માત્ર ને માત્ર ડિસ્ચાર્જિંગનું એક સમીકરણ આપેલું છે. શું આપેલું છે છોકરાઓ? ડિસ્ચાર્જિંગનું એક સમીકરણ આપેલું છે. જો સમીકરણનો ખાસ ઉપયોગ સમજવો પડશે. અહીંયા આપણે લેવાનું છે કેડમિયમ. અહીંયા આપણે એની સાથે લેવાના છીએ નિકલ ટ્રાઇહાઇડ્રોક્સાઇડ. આની છોકરાઓ જ્યારે પ્રક્રિયા થશે ને ત્યારે અહીંયા કેડમિયમ ઓક્સાઇડ અને નિકલ ડાઇહાઇડ્રોક્સાઇડ બનશે અને વધારાનું રૂપાંતર થશે પાણીમાં. પણ અહીંયા છોકરાઓ આટલું જોઈને મને શું યાદ આવ્યું કે આ જે હાઇડ્રોક્સાઇડ દ્રાવણ છે એનો મતલબ શું થયો? કે આ પણ બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય. જો અહીંયા હાઇડ્રોક્સાઇડનો મતલબ આ બેઝિક માધ્યમમાં થતી પ્રક્રિયા છે. ઓલી શેમાં પ્રક્રિયા થતી હતી? એસિડિક માધ્યમમાં. ચાલો ભાઈ, કેડમિયમનો ઓક્સિડેશન આંક બોલો 0, નિકલનો ઓક્સિડેશન આંક 3, કેડમિયમનો +2, નિકલનો +2. તો પ્રક્રિયા કેવી થઈ છોકરાઓ? આમાં પ્રક્રિયા કેવી થઈ? કેડમિયમ 0 માંથી +2 બન્યું ને, એટલે આનું શું થયું છોકરાઓ? ઓક્સિડેશન. એટલે આ શેના તરીકે વર્તતો હોય? એનોડ તરીકે. અહીંયા નિકલની વાત કરવામાં આવે છોકરાઓ તો આનું રિડક્શન થયું. જો આ શેના તરીકે વર્તતો હોય છોકરાઓ? કેથોડ તરીકે. રેડી? પણ આમાં છોકરાઓ હજુ બીજા 2 પ્રશ્ન પૂછે છે તો આપણે કહી દઈએ. પહેલો પ્રશ્ન, ઓક્સિડેશન કરતા પદાર્થ જણાવો. અને બીજો પ્રશ્ન, રિડક્શન કરતા પદાર્થ જણાવો. એટલે આપણને જેવા પ્રકારના MCQ ધ્યાનમાં આવે ને સીધા સોલ્વ થઈ જાય. ઓક્સિડેશન કરતા એટલે ગામનું ઓક્સિડેશન, પોતાનું રિડક્શન. તો અહીંયા તમારે પ્રક્રિયકમાંથી કહેવાનું છે. એટલે તમારાથી NiOH ટ્વાઇસ લખાવવું જોઈએ. શું લખાવવું જોઈએ? Ni+3. અને રિડક્શન કરતા એટલે ગામનું રિડક્શન પણ પોતાનું ઓક્સિડેશન. ત્યાં શું લખાવવું જોઈએ? કેડમિયમ લખાવવું જોઈએ. શું લખાવવું જોઈએ? કેડમિયમ લખાવવું જોઈએ. રેડી છોકરાઓ? ચાલો.